સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને જે રીતે એક્ઝિટ પોલ બહાર આવ્યા હતા તેના કરતાં વિપરીત પરિણામ જોવા મળી રહ્યું છે, કારણ કે એક્ઝિટ પોલ કહી રહ્યા હતા કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન જોવા મળશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત છે। પરંતુ બીજી બાજુ ચોક્કસથી કોંગ્રેસની સીટોમાં વધારો થયો છે, મહેનત રંગ લાવી છે કોંગ્રેસની। હા, કેટલાક ઉમેદવારો હારી પણ ચૂક્યા છે, પરંતુ જે રીતે સીટોમાં વધારો થયો છે, ચોક્કસથી આપણે કહી શકીએ કે કોંગ્રેસની એ મહેનત જે છે તે જોવા મળી રહી છે। પરંતુ બીજી બાજુ આમ આદમી પાર્ટીનો સફાયો થતો હોય તે રીતની પરિસ્થિતિ દેખાઈ રહી છે, તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે એ અંગે ચર્ચા કરવી છે કે આ પરિણામોમાં જે અમદાવાદની ખાડિયા બેઠક હતી તેમાં એ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની બેઠક છે, તો આ વખતે ભાજપે એ બેઠક ગુમાવવાનો વારો કેમ આવ્યો તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। અમદાવાદની ખાડિયા બેઠક આ એક એવી બેઠક છે જ્યારે ભાજપ પાસે કશું જ નહોતું ત્યારે ખાડિયા બેઠક હતી એવું આપણે કહી શકીએ છીએ। મજબૂત ગઢવાળી આ બેઠક હતી। ભારતીય જનતા પાર્ટી જે છે તે હંમેશાથી અહીંયા લીડ કરતી આવતી હતી, પરંતુ આ વખતે ખાડિયા બેઠક જે છે તેમાં કેસરીઓ ન લહેરાયો, ભગવો ન લહેરાયો અને કોંગ્રેસ જે છે ત્યાં તેને પંજો મારી લીધો અને ચારે ચાર પેનલ જે છે તે ઉમેદવારો તે જીતી ચૂક્યા છે। કોંગ્રેસમાં તેને લઈને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। તમને થતું હશે કે ભારતીય જનતા પાર્ટી આટલી બધી બેઠકો જીતી ગઈ છે ત્યારે એક બેઠક હારી છે તો તેના પર તમે કેમ ચર્ચા કરી રહ્યા છો, પરંતુ આ એક એવી બેઠક છે, ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક છે, જેમાં ભાજપે પણ નહીં વિચાર્યું હોય કે અમારે આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે, પરંતુ તેમાં જ કોંગ્રેસે ગાબડું પાડ્યું। કોંગ્રેસે જે છે તે જીત મેળવી છે, જેમાં ચારે ઉમેદવારો જે છે તે સારા એવા વોટ મેળવીને જીતી ચૂક્યા છે। જે પરંપરાગત બેઠક ભાજપની કહી શકાય તેમાં ગાબડું પાડ્યું, એટલા માટે ચોક્કસથી ચર્ચા તો રહેવાની જ છે। જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, મીનાબેન નાયક અને ઇલિયાસ પઠાણે જે આ બેઠક ઉપર જીત મેળવી છે, જેમાં વિશ્લેષકોના મત મુજબ સ્થાનિક મુદ્દાઓ, નાગરિક સુવિધાઓ અંગેની અસંતોષની લાગણી અને ઉમેદવારોની વ્યક્તિગત પહોંચ જેવા પરિબળોને કારણે આ પરિણામ જે ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું છે। એટલે સાદી ભાષામાં જો વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ વિકાસ ન હોવાને કારણે ખરેખર નાગરિકો પણ કંટાળી ચૂક્યા હતા। એ વિસ્તારના સ્થાનિકો જે છે તે રોષમાં જોવા મળ્યા કે ભાઈ વર્ષોથી ભલે ભારતીય જનતા પાર્ટી આવતી હોય, પરંતુ આ વખતે તો ભાજપને બતાવી દેવું પડશે અને તેને લઈને કોંગ્રેસને જે છે તે જીત મળી હતી। બીજી બાજુ અંદરખાને ડખો જે ભાજપમાં જોવા મળ્યો હતો ઉમેદવારોને લઈને કે અંદરખાને રાજકારણ પણ જોવા મળ્યું હતું, એટલા માટે ક્યાંક ને ક્યાંક જૂથવાદને લઈને પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ગુમાવી હોય તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે। પરંતુ આનો સાર એ નીકળી રહ્યો છે કે ભલે ભારતીય જનતા પાર્ટીએ જે છે તે સારી એવી બેઠકો જીતી હોય, પરંતુ પરંપરાગત બેઠક પણ તેની સામે ગુમાવી છે। ખાસ એ ભાજપે યાદ રાખવાની જરૂર છે કે ખાસ કરીને જે આપણી જૂની બેઠકો છે તેને ગુમાવવાનો વારો ન આવે, જ્યારે નવી બેઠકો ઉપર મહેનત કરીને બીજી બાજુ આપણે માઇનસમાં જઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા ન મળે। તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।